હેલો વિદ્યાર્થી મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીના આજના આ શાનદાર સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એકદમ રસપ્રદ ટોપિક પર વાત કરવાના છે. ધોરણ 9નું પ્રકરણ 2, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? નામ તો સાંભળ્યું જ હશે. રસાયણ વિજ્ઞાનની આ દુનિયા ખરેખર બહુ જ અદ્ભુત છે. તો કોઈ પણ જાતની વાર કર્યા વગર ચાલો સીધા જ આજના આ ટોપિકમાં ડાઇવ કરીએ. હવે કોઈ પણ અઘરા કન્સેપ્ટમાં ઊંડા ઉતરતા પહેલાં એક બહુ જ બેઝિક પ્રશ્ન પૂછું. ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે 2 કે તેથી વધુ તત્વોને એકબીજા સાથે ભેગા કરીએ ત્યારે એક્ઝેક્ટલી શું થાય છે? જરા મગજ દોડાવો. શું એ બંને તત્વો ખાલી એમ જ ભેગા પડી રહે છે કે પછી અંદર કંઈક નવો જ જાદુ થાય છે અને કોઈ નવો પદાર્થ બને છે? આ જ એ સવાલ છે જેણે એક સમય મોટા વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા હતા. આજે આપણે આ જ સવાલનો જવાબ એકદમ પ્રેક્ટિકલ રીતે શોધવાનો છે. તો વિજ્ઞાનની ભાષામાં આનો સીધો અને સિમ્પલ જવાબ છે સંયોજન, જેને આપણે ઇંગ્લિશમાં કમ્પાઉન્ડ કહીએ છીએ. હવે આ વ્યાખ્યાને ગોખવાની કોઈ જરૂર નથી, બસ ખાલી સમજો. સંયોજન એટલે એવો પદાર્થ જે 2 કે તેથી વધારે અલગ અલગ તત્વોના જોડાવાથી બને છે. પણ હા, અહીંયા એક બહુ જ મોટી શરત છે. આ તત્વો ખાલી એમ જ નથી ભળી જતા, પણ તેઓ રાસાયણિક રીતે જોડાય છે. અને હા, સૌથી અગત્યની વાત, એમનું ચોક્કસ પ્રમાણ. તત્વોનું પ્રમાણ હંમેશા ફિક્સ જ હોવું જોઈએ. જો પ્રમાણ જરાક પણ બદલાયું ને તો સમજો કે આખું સંયોજન જ બદલાઈ જશે. આ ચોક્કસ પ્રમાણવાળો શબ્દ સાંભળીને કદાચ એવું લાગે કે યાર આ થોડું અઘરું છે, બરાબર ને? તો ચાલો આને આપણા રોજના જીવનના એકદમ મસ્ત ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણે એક કડક મસાલેદાર ચા બનાવવી છે. તો શું આપણે એમાં ગમે તેટલી ખાંડ, ચાની પત્તી કે દૂધ નાખી દઈશું? બિલકુલ નહીં. એક પરફેક્ટ ચા બનાવવા માટે દરેક વસ્તુનું એક ચોક્કસ માપ હોય છે. જો ખાંડ થોડીક પણ વધી જાય તો ચાનો આખો સ્વાદ બગડી જાય, ખરું ને? બસ એક્ઝેક્ટલી આ જ રીતે પ્રકૃતિમાં પણ તત્વો એક ફિક્સ માપમાં એટલે કે નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને જ સંયોજન બનાવે છે. છે ને એકદમ સિમ્પલ? ઓકે, તો રસોડાની વાત તો બહુ થઈ ગઈ. હવે ચાલો સીધા જઈએ આપણી સાયન્સ લેબમાં, કારણ કે ભાઈ પ્રયોગો કર્યા વગર તો વિજ્ઞાનની મજા જ ક્યાં છે? આપણે એક બહુ જ રસપ્રદ પ્રયોગ કરવાના છીએ. આપણે 2 વસ્તુઓ લઈશું, 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 3 ગ્રામ સલ્ફર પાવડર, જે પેલા પીળા રંગનો આવે છે ને એ જ. હવે આપણે શું કરીશું? આપણે આપણા વિદ્યાર્થીઓને 2 અલગ અલગ જૂથમાં વહેંચી દઈશું અને બંને ગ્રુપને આ સેમ વસ્તુઓ એક ચાઇના ડિશમાં આપીશું. હવે જરા ધ્યાનથી જોજો કે આગળ કેવો જાદુ થાય છે. હવે અસલી ગેમ અહીંથી શરૂ થાય છે. પહેલા જૂથને આપણે ખાલી એટલું જ કીધું કે ભાઈ તમારે માત્ર લોખંડ અને સલ્ફરને ભેગા કરીને એનો બારીક ભૂકો કરવાનો છે. બસ, એમને બીજું કંઈ જ ના કર્યું, ફક્ત એક સાદું મિશ્રણ બનાવ્યું. પણ બીજા જૂથ પાસે એક અલગ જ ટાસ્ક હતો. એમણે લોખંડ અને સલ્ફરને ભેગા તો કર્યા, પણ સાથે સાથે તેને એકદમ લાલચોળ થાય ત્યાં સુધી ગરમ પણ કર્યું. અહીંયા આ ગરમી છે ને એ એક ઉદ્દીપકનું કામ કરે છે. ભયંકર ગરમીના કારણે એ તત્વો વચ્ચે જોરદાર રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ. અને પછી આપણે આ ગરમ કરેલા પદાર્થને થોડીવાર ઠંડો પડવા દીધો. હવે બંને જૂથનો સામાન રેડી છે. તો ચાલો મગજને કસવાનો સમય આવી ગયો છે. અહીંયા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. શું બંને જૂથના પદાર્થોમાં હજુ પણ ચુંબકત્વ એટલે કે મેગ્નેટિઝમ બાકી હશે ખરું? આપણે બધા જ જાણીએ છીએ કે લોખંડ ચુંબક તરફ ખેંચાય છે. પણ શું પહેલા જૂથનું સાદું મિશ્રણ અને બીજા જૂથનો પેલો ગરમ થયેલો પદાર્થ, શું આ બંને ચુંબક પ્રત્યે એક સરખું જ વર્તન કરશે? આ જાણવાની ક્યુરિયોસિટી ખરેખર બહુ જ રોમાંચક છે. જરા વિચારો, તમારા મતે શું થવું જોઈએ? અને આ રહ્યો ફાઇનલ જવાબ. તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો કે પહેલા જૂથના મિશ્રણની નજીક જ્યારે આપણે ચુંબક લાવ્યા ને ત્યારે લોખંડનો ભૂકો તરત જ ચુંબક તરફ ચોંટી ગયો. આવું કેમ થયું? કારણ કે અહીંયા લોખંડે પોતાના મૂળ ગુણધર્મો હજુ પણ સાચવી રાખ્યા છે. એ હજુ પણ લોખંડ જ છે. પણ જમણી બાજુ જુઓ, બીજા જૂથમાં તૈયાર થયેલો પદાર્થ ચુંબક તરફ જરાય આકર્ષાયો નહીં. ગરમીને કારણે લોખંડ અને સલ્ફર વચ્ચે રિએક્શન થઈ ગયું અને એક સંપૂર્ણપણે નવો જ પદાર્થ બની ગયો, જેના ગુણો લોખંડ કરતાં સાવ અલગ જ છે. બસ આ નવા જન્મેલા પદાર્થને જ આપણે સંયોજન કહીએ છીએ. હવે આ જ વાતને હજુ વધુ પાકી કરવી હોય ને તો આપણે એક બીજો ટેસ્ટ પણ કરી શકીએ. જો આ પદાર્થોમાં કાર્બન ડાયસલ્ફાઇડ જેવું કોઈ દ્રાવક અથવા તો સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે તો પહેલા જૂથનું મિશ્રણ એકદમ અલગ રીતે વર્તશે. કેમ? કારણ કે તેમાં લોખંડ અને સલ્ફર હજુ પણ પોતપોતાની રીતે સાવ છૂટા અને સ્વતંત્ર છે. પણ બીજા જૂથનું સંયોજન
એ તો કંઈક અલગ જ પ્રતિક્રિયા આપશે. એમાં હવે બે અલગ તત્વો રહ્યા જ નથી ભાઈ. તેઓ રાસાયણિક રીતે એટલા મજબૂતીથી બંધાઈ ગયા છે કે હવે તે એક જ સિંગલ પદાર્થ તરીકે વર્તે છે. આ વસ્તુ 100% સાબિત કરે છે કે રાસાયણિક પ્રક્રિયા થવાથી તત્વો પોતાનું જૂનું અસ્તિત્વ ભૂંસીને એક નવું જ રૂપ ધારણ કરે છે. તો આપણી આ અત્યાર સુધીની આખી ચર્ચાનો ફાઇનલ સારાંશ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ એક લાઈન છે ને, એને મગજમાં બરાબર ફિટ કરી લેજો. સંયોજનમાં રહેલા ઘટક તત્વોને તમે કોઈ ભૌતિક રીતે અલગ કરી શકતા નથી. પછી ભલે તમે ગાળણ પ્રક્રિયા કરો કે ચુંબક લગાવો, એકવાર સંયોજન બની ગયું પછી એને એમ આસાનીથી છૂટું પાડી શકાતું નથી. કારણ કે તે હવે એક સંપૂર્ણપણે નવો અને એકરૂપ પદાર્થ બની ચૂક્યો છે. સાદું મિશ્રણ અને સંયોજન, આ બંને વચ્ચેનો સૌથી મોટો અને બેઝિક તફાવત જ આ છે. તો વિદ્યાર્થી મિત્રો, મને પૂરી આશા છે કે આજના આ સેશનથી તમને સંયોજન વિશેનો આખો કન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો હશે. જો આ રીતે સિમ્પલ ભાષામાં વિજ્ઞાન સમજવાની તમને મજા આવી હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, જતાં તમારા માટે એક નાનકડું હોમવર્ક. આજે રાત્રે જમતી વખતે જરાક વિચારજો કે તમારી થાળીમાં એવા કયા રાસાયણિક સંયોજનો છુપાયેલા છે જે આપણે રોજ ખાઈએ છીએ. એક નાની હિન્ટ આપું: મીઠું. ચાલો, આના પર વિચારતા રહેજો અને નવું શીખતા રહેજો. બહુ જલ્દી મળીશું એક નવા અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.